તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો એ કેમ નર્વાસ હો ને વેવાણ? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ, ઈ ઓગળી જાય. પૂછી જવો બાયુને આમાં. સાચી વાત છે વેવાણ. પણ તમને આમાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. જરાય નહીં. રોડે રોડ મૂડી થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે તો આપણે વેવા વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હચી એકવાર. એ લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો એને નથી વરસતા આને. પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો કયો કોણ છે કયો? આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે હા પણ સગાઈમાં નહોતા હો. નતા તઈ તો ઈ પિયર આટો મારવા નહોતા ગયા. આ તે હગાવાલે ન્યા જાતા અને તેથી જ જવાનું છું. તેથી જ જવાનું થયું. અને ગયા હોત પૂછો. હે હા પણ તમારા માટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે હં. એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આપણી આ વેવાણું વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હા હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણને? દોડાયો એમ કહેવાય? તો હળંગડાયો. એમેય નો કહેવાય. તો ડાપણડાયો. એમેય નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. આવે તો પરિચય એટલે તારી ઓળખાણ. કોણ છો એમ? હું કોણ છું? કોણ છો? તી મારે કહેવાનું. તો કોણ કે પણ મારે કહેવાનું કોણ છે એમ કહેવાનું. કેવું પડે. હું નહીં કહું. આપણે જાન લઈને આવ્યા, ઓળખાણ દેવી પડે, નકર માંડવેથી કાઢી મૂકશે બારોબાર. એવું હમ. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો? નહીં વોચમેન. વોચમેન જો પાછો જો વોચમેન મેન નો ગણાય. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રાજમાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી છે. આ હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હં. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ પણ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો. ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો. બોલો. તો પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને પણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે અમે અમારા એવડાઈએ. વેવાણ થાય આપડા. વેવાણ આ વેવાણ જો ભાઈ ને ટાઈટ ન લઈને આવ્યા છીએ. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા. આ અમે જાન ધોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. બાની ફરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો. હવે તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. મુલાકાત. ક્યાં છે? જો આમ ઊભા પાછળ. લે, જય શ્રી કૃષ્ણ દાદા. પધારો. કેમ છે? આનંદ મંગલ. એમ તમને? મને મજા છે. ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે છે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના. અમારા ઘરના તો વઈ ગયા ને. ભાઈ રે કરી મારે તો આવવાનું નહીં. રામ રામ કેદી. રામ રામ તો કઈ મરી નથી ગયા. અરે બીજે લગ્નમાં વૈયા તો ગયા. એમ કહેવાય બીજે લગ્નમાં ગયા. અહીં અગાઉ બે દી વૈયા ગયા. એમ હા છોકરા ઈ છોકરાન સાફરાન ભાભોન ડોસીન હું
બધાય બધા અહીંયા તમે એક જ અહીંયા અહીંયા હું એક જ આવ્યો. બાપા ડોહીને હાસવો છો અરે ખૂબ હાસવી. સેવા કરજો મા બાપની તો સેવા તો કરતા હોય ને યાર. તો કઈક ફળ મળશે હારા આ તે આ એનું જ ફળ છે. ખાય છે ખાય પોચું પોચું હોય ઈ ખાય. કેમ મોઢામાં દાંત નથી દાંત તો હતા. ક્યાં એ મારા બાએ પાડ નાખ્યા. તમારે નો જવાય આડું હું જો તો મારે પાડ નાખ્યા. ઠીક છે પ્રધાનજી તો જાન લઈને આવી ગયા એમને ના ના જમરૂક વેચવા આવ્યા. જમરૂક છે આ તમને દેખાતું નથી કેટલો સામાન લઈને આવ્યા પેટી હા બોલો પ્રધાનજી પેટીમાંથી હું માંગુ વસ્તુ હાજર કરો હાલો વિધિ મોડું થાય હવે હું માંગુ એ હાજર કરો. તું તો અટાણે ગુલ્ફી માંગ ઈજાથી કાઢું. ગુલ્ફી નથી ખાવી 100 ને ખોપારી લાવો એટલે વિધિ ચાલુ કરું હવે દાદા 101 ખોપારી ન હોય. કોણે કીધું આ 21 હોય ને કા 11 હોય 101 ખોપારી માંગો અમે હું પવણાવ્યા જ નહીં. સાંભળો એમની આ પહેલી વાર નીકળી ગયા. મારી વાત સાંભળો નહીં આ અમે ધંધો જ નથી કર્યો. 101 ખોપારી વિધિમાં તમને ખબર પડે કે અમને અમને ખબર પડતી હોય ઘરેથી જ વિધિ કરીને ન આવી. પ્રધાનજી મારે બીજું કઈ નથી સાંભળવાનું તમે ફટાફટ 100 ને ખોપારી વ્યવસ્થા કરો મારે વિધિ મોડું થાય એટલે દાદા રાયડું નાખો માં ભાઈ. કેમ એને પવણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાય. મને એમ કે માર્કેટ યાર્ડમાં આવ્યો છે વાણીમાં વિવેક રાખજો. વિવેક જ છે ને શાંતિ જ છે નકર હું થાય એમ છે તો હજી કઈ મગ સોખા ભળી નથી જા એમ હા જોવું આ જોઉં જોવું આ જોઉં પથું ઊભો થા. હાલો ઘર ભેગું થવું. પોટલા બિસ્તરા બાંધો. દાદા આર્યા મગજમારી થઈ ગઈ. પથું ઊભો થા. ચંજો બોલેરો હાલો ભાઈ ઠાઠું મારો. જો હાલો ડ્રાઈવર યાદ લાગે. ઓલી સૂટકેસ ને એવું બધું લઈ લે છે એ બધું કમ્પ્લીટ છે. હું પથુની વાટે ઊભો. શેરવાની પથું ઊભો થા. પથું પથું હા પથું હગડ થઈ ગયો દાદા. પ્રધાનજી ઈ હલદડ થઈ જાય ત્યાં બેહી ગયા પછી ઊભા નો થાય તમે ફટાફટ હોપરીની વ્યવસ્થા કરો મારે વિધિ મોડું થાય આ જાવ સૌ જાવ સની જાવ શાંતિ રાખો ને દાદા. શાંતિ જ છે એ હું આપણે તો ઘડીએ ઘડીએ ધક્કા 101 હોપારી આખી ગોળ તો હોપારી ગોળ જ હોય. કાકડી ગોળે લાંબી ન હોય. દાદો ડુપ્લિકેટ લાગે. ડુપ્લિકેટ ના આમને તેમને હું છે બાધવું છે તમારે અમે થોડા બાંધવા આવ્યો અને હોપારી. બાધવું હે નહીં નહીં હોપારી લેતો હું. ફટાફટ લઈ આવો હા તમારે આટલું વેફર લેતો હું. ભેગો ફરાળી ચેવડો લઈ આવશે શેરડો ચેરડો નહીં હવે તો ચેવડો બે વડો એ તને હારું લાગે ઈ લઈ આવજે ચા જાવ સૌ. એકે કામ હરખું નથી કરતો તો એ હું દાદા તો આપણને જ ધક્કા ખવડાવે. તમે ક્યારનો અહીંયા બગડાટો બોલો કઈ મર્યાદા કેવાય તમારી અરે દાદાજી મર્યાદા ક્યાં જોઈ એમ મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે. ન્યા શું છે છૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. એમ હા આવો કોક દી. આવશું ઓટણ હોપારી લઈ આવો આ જાવ છો આલ્યો. તઈ હું મારે તો ધક્કા જ ખાવાના. દુકાન ક્યાં છે છોકરો? मन डेरा मोर बोले सा कुंवर साने क्षमा करे। मन डेरा मोर बोले सा राजपूतों ने क्षमा करे। मन डेरा मोर